વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો એક રવિવારની રજા બાદ આજે સોમવારે ફરીથી આપણે મળ્યા છીએ. તો કરંટ અફેર્સની શરૂઆત કરીએ. અને અવારનવાર કહું છું, આજે ફરીથી કહું છું, કરંટ અફેર્સ તો ઘણા હોય છે, પરંતુ આપણે માત્ર ને માત્ર એક્ઝામ પર્પસ જ કરંટ કરવાનું છે. બરાબર, આપણે વધારે યાદ નથી રાખવાનું, ઘણા સબ્જેક્ટ હોય છે. તો આજે જે પહેલો ટોપિક આપણે જે શરૂ કરવાનો છે એ છે પ્રસાદ યોજના. બરાબર, પ્રસાદ યોજના નામ પરથી જ તમને ખબર પડી ગયું હશે. પ્રસાદ, બરાબર, મંદિરમાં આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય તો સ્પેશિયલ પ્રસાદ ખાવા માટે આપણે જતા. સાંજે આપણે નગર ભગવાન હારે કાંઈ લેવા દેવાનું હોય, ભગવાન યાદ આવતા ક્યારે? મુસીબતમાં હોઈએ ત્યારે. બરાબર, પણ આ પ્રસાદ યોજના છે એમાં સરકારે શું છે, આપણે ગાંધીનગરમાં કે મવડીમાં આપણે સુખડીનો પ્રસાદ આપે એમ સરકાર પ્રસાદ નથી આપવાનું. પણ પ્રસાદ યોજના આપણે આગળ આની વાત કરીશું. પહેલાં તમને બેઝિક સમજાવી દઉં કે પ્રસાદ યોજના લાવવાનું સરકારનું રીઝન શું હતું. તો એનું રીઝન એ હતું કે તમને મને ખબર છે કે આપણે ભારતમાં પ્રસાદ છે એટલે ધાર્મિક સ્થળો ઘણા બધા છે અને ઘણું એનું મહત્વ બી છે. જેમ કે વૈષ્ણો દેવી છે તો તમને ખબર છે એનો રસ્તો કેટલો અઘરો છે. અમરનાથ છે કેટલો રસ્તો અઘરો છે. અરે ખાલી આપણી ગુજરાતની તમને વાત કરું તો અંબાજી છે, જૂનાગઢમાં તમને ખબર હોય તો રોપવેની શરૂઆત થઈ. તો એ બધા ધાર્મિક જે આપણે શું કે ધાર્મિક છે કે આપણા આરાધ્યના જે સ્થળો હતા, પણ એ સ્થળો માણસ જતા પણ ઘણી મુશ્કેલીથી જતા. જેવો જોઈએ એવો ત્યાં વિકાસ નહોતો, પરંતુ લોકોની એક આસ્થા છે, જવાના છે, તો ઘણી દુર્ઘટનાઓ થતી. અથવા તો કે અમુક એ જે સુવિધા હોવી જોઈએ એના અભાવના કારણે એ જે પ્લેસ એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવું જોઈએ એ નહોતું બની શકતું. હવે તમને એમ થશે કે સાહેબ ધ્ધાર્મિક સ્થળ છે, તમે ટુરિસ્ટ ડેસ્ટિનેશન બોલો છો. હા, કેમ? ફોરેનના લોકો છે તો એના રાજાના એના મહેલ નથી બનાવતા, એના ઈસુ ખ્રિસ્તના ભાઈ કેવા હોય, આપણે એના દેવળો આપણે એકદમ પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં બોલીએ તો આપણે બી જો ધારીએ તો આપણા મંદિરોને બી આપણે વેલ ડેવલપ કરીને એને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી શકીએ. કેમ ભાઈ? કામાખ્યા મંદિર છે, પાવાગઢ છે, અંબાજી છે, કેટલું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આપણી 52 શક્તિપીઠો છે. કાલના જ તેને આપણે કાલ તો નહીં, પરમ દિવસે શનિવારે કદાચ તમને આઈડિયા હોય તો એક આપણે ડિસિઝન આવી ગયું કે હવે જે સોમનાથનું મંદિર છે ત્યાં મા પાર્વતીનું પણ મંદિર બનાવવામાં આવશે. કેમ? સોમનાથ મંદિર કેવું છે, તમે ભલભલા ટુરિસ્ટ સ્પોટ તમે ભૂલી જાઓ એવું બનાવેલું છે. અક્ષરધામ મંદિર, તમે વિચાર કરો, આ વસ્તુ ધારીએ તો બી આપણે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી શકીએ. બરાબર, તો આ બધી વસ્તુ જોતા કે ફેસિલિટીનો અભાવ છે, લોકોને આપણે અગવડ પડે છે, એ બધું જોતા સરકારે પ્રસાદ યોજનાની શરૂઆત કરી. અને આ પ્રસાદ યોજનામાં જે આપણા ધાર્મિક સ્થળો છે, ઇંગ્લિશમાં વાત કરું તો સ્પિરિચ્યુઅલ પ્લેસ જે છે, એમાં જે ફેસિલિટીઝનો અભાવ છે એ સરકાર એ પૂરી પાડશે. અને આ યોજનાની તમને કહું તો 100% આમાં ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવવાની છે. સરકારે આમાં એવું નથી કીધું થોડુંક અમે થોડુંક રાજ્ય, નહીં, સંપૂર્ણ કેન્દ્ર સરકાર. બરાબર, તો આમાં કેન્દ્ર સરકારની આધીન યોજના છે અને મેં તમને કીધું એમ બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. પ્રસાદ યોજનાની જો વાત કરું તો આપણે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ જે છે તેમણે કેરળના ગુરુવયુર ખાતે ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતીમાં કહું તો પર્યટન સુવિધા કેન્દ્ર. તો તમને એમ થશે સાહેબ આ કેરળનું નામ શું લેવા દેવાનું? તો ભાઈ આ જે ટુરિસ્ટ અથવા તો પર્યટન સુવિધા કેન્દ્ર જે બનાવ્યું ને સાહેબ, એ બનાવ્યું છે પ્રસાદ યોજના અંતર્ગત. બરાબર, તો હવે જે પ્રસાદ યોજના અંતર્ગત બન્યું, અહીંયા તમે એક શબ્દ સાંભળો, પર્યટન. તો હવે ભાઈ તમે જીપીએસસીના વિદ્યાર્થી છો અથવા ક્લાસ 3ની તૈયારી કરતા હો, શબ્દ પરથી બી સવાલ બને. તો આના રિલેટેડ હું તમને કયો સવાલ આપી શકું? તો વર્લ્ડ ટુરિઝમ ડે ગયા મહિને 27 સપ્ટેમ્બર, બરાબર, આપણે વિશ્વ પ્રવાસી દિવસ અથવા તો વિશ્વ પ્રવાસ દિવસ તરીકે ઉજવીએ છીએ, વર્લ્ડ ટુરિઝમ ડે. તો એમાં અગત્યનું શું છે, ક્લાસ 3ની એક્ઝામ છે, આવી શકે ભાઈ, ચલો હવે છે કે ભાઈ વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે છે? 27 સપ્ટેમ્બર. આ બેઝિક સવાલ થયો. જીપીએસસી લેવલના સવાલની વાત કરું, વિધાન આવે તો તમને જાણીને ઘણું જ આપણે ગર્વની અનુભૂતિ થશે કે 27 સપ્ટેમ્બર 2019ના રોજ જે વિશ્વ પ્રવાસ અથવા તો વર્લ્ડ ટુરિઝમ ડે હતો, ત્યારે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરવામાં આવી હતી 1 વર્ષ માટે. એટલે આપણું 1 વર્ષ હમણાં 27 સપ્ટેમ્બર 2020ના રોજ કમ્પ્લીટ થયું. એટલે તમે જોયું હશે ગયા વર્ષે સરકારે ઘણા ટુરિસ્ટ આપણા જે ડેસ્ટિનેશનો છે એની સરકારે ઘણી આપણે જાહેરાતો આપી. કારણ કે આપણે યજમાન દેશ હતા, આપણે દુનિયાને બતાવવાનું હતું કે આવો, આપણે કેમ અમિતાભ બચ્ચન કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત में, એમ કુછ દિન તો ગુજારીએ ભારત में. ભારતમાં બી તમે કલ્પના ન કરી શકો એવા સ્થળો છે.
જેમ કે લોકો ઇજિપ્તમાં પિરામિડ જોવા જાય છે, પણ તમે એકવાર આવો આપણી અજંતા ઇલોરાની ગુફા છે, એકવાર તમે જો ઇજિપ્તને ભૂલી જાઓ, કૈલાશ મંદિર એવું છે, એક જ આપણે પર્વતમાંથી આખું કોતરેલું મંદિર છે. જનરલી નીચેથી મંદિર ઉપર કોતરવામાં આવે, પણ એ કૈલાશ મંદિર ઉપરથી નીચે કોતરવામાં આવ્યું છે. બોલો, તો વિચાર કરો, ભારતમાં બી ફરવાલાયક સ્થળો છે, તો સરકારે એના માટે થઈને પ્રસાદ યોજનાની શરૂઆત કરી છે. જો આગળ તમને વાત કરું તો આ જે સેન્ટર છે પર્યટન સુવિધા કેન્દ્ર, એ પ્રસાદ યોજના હેઠળ મેં તમને કીધું એમ 11.57 કરોડના ખર્ચાવડ બનાવ્યું છે. અને આ જે યોજના જે છે એમાં ગુરુવયુરનો વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત આનું આપણે ઉદ્ઘાટન કર્યું છે. બરાબર. આગળ જો તમને વાત કરું, આ પ્રોજેક્ટમાં મેં તમને કીધું એમ સીસીટીવી નેટવર્કનું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું, મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવીશું, પર્યટન સુવિધા કેન્દ્ર જેવા ઘટકો. કારણ કે આ બે વસ્તુ તમને કીધું ને, એક તો સીસીટીવી બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે. તમને ખબર હશે ક્યારેક કોઈક મંદિરના સ્થળોએ આમ ભાગદોડ મચી જાય, કેટલા લોકો મરી જાય, તો એક સીસીટીવીની ફૂટેજ હશે તો લોકોને આઈડિયા આવશે કઈ રીતના શું જજમેન્ટ લેવું. અને આ વસ્તુ તો તમને ખબર જ છે, કાર પાર્કિંગ આજે સિટીમાં નથી તો ધાર્મિક સ્થળોએ તો ક્યાંથી હોવાના. તો કાર પાર્કિંગ આપણે ડેવલપ કરવાનું, તમે સુવિધા આપો, લોકો પૈસા આપવા તૈયાર જ છે, લોકોને સુવિધા જ જોતી છે. બરાબર. આગળ જો તમને વાત કરું તો આ યોજનાનો આપણે જે ઉદ્દેશ જે છે એ માળખાગત વિકાસ છે, માઇલ કનેક્ટિવિટી છે, એન્ટ્રી પોઈન્ટ્સ છે, આપણે હમણાં જ બધી વાત કરી, ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ છે, વ્યાખ્યા કેન્દ્રો છે, એટીએમ મની એક્સચેન્જ. બરાબર. એટીએમ બી આપણે જોઈએ, મની એક્સચેન્જ ફોરેનરો માટે, કારણ કે મની એક્સચેન્જ હોય તો એ લોકોના ડોલર આપણા રિક્ષાવાળા લેવાના નથી. બરાબર. તો ઇઝી મની એક્સચેન્જ હોય, જો તમે ફોરેનમાં કદાચ ફરવા ગયા હો, બરાબર, કદાચ તમને આઈડિયા હોય, તો હું તો ગયેલો છું, તો આપણે 7-11ના એ લોકોના કાઉન્ટર હોય. નકર જનરલી કેવું હોય, આપણે એરપોર્ટ પર તમારે એક્સચેન્જ કરવાના, નકર ન મળે. પણ ફોરેનમાં તમે આપણે મની એક્સચેન્જ બહુ ઇઝીલી કરાવી શકો. ભારતમાં તમારે એરપોર્ટ પર કરો અથવા લોકલ લેવલ પર કરો તો એ લૂંટે તમને. બરાબર. તો મની એક્સચેન્જ હોય તો ફોરેનરો માટે બી બહુ સારું રહે. અન્ય મૂળભૂત પર્યટન સુવિધા બી આપણે આપવાનું છે. તો હવે તમને થશે કે સાહેબ આ તો હૃદય યોજના છે એનાથી મળતું નથી આવતું. નહીં, હૃદય યોજનાથી આ વસ્તુ તદ્દન અલગ છે. શું કામ? હૃદયનો જે એચ જે છે ને સાહેબ, એચ, આ હૃદયનો એચ, એનો મતલબ થાય છે હેરિટેજ સિટી. અને આપણે જે પ્રસાદ યોજનામાં એસ આવે છે, એસ, એનો મતલબ છે સ્પિરિચ્યુઅલ. એટલે હૃદય યોજના જે છે એ હેરિટેજ સિટી રિલેટેડ છે, જ્યારે પ્રસાદ યોજના આપણી ધાર્મિક સાથે સંકળાયું છે. બરાબર. આપણા મંદિરો છે એ બધી વસ્તુ સાથે. એટલે હૃદય યોજના સાથે તમે આનું કમ્પેરિઝન નહીં કરતા. હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના છે આ યોજના મેં તમને હમણાં જ વાત કરી એમ હેરિટેજ શહેરોને સંરક્ષિત કરે છે. જેમ કે હું તમને વાત કરું, હવે આપણે અમદાવાદને હેરિટેજ સિટીની આપણે દરજ્જો મળી ગયો છે, ચાંપાનેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળી ગયો છે, તો ત્યાં હૃદય યોજના લાગુ પડશે. કારણ કે જો ભારત લેવલ પર વાત કરું, કોઈ વિદ્યાર્થી નવી તૈયારી કરતા હોય તેને આઈડિયા નહીં આવશે, પણ આપણે ગુજરાત લેવલનું તો તમને આઈડિયા આવવાનું છે કે ભાઈ અમદાવાદ છે, ચાંપાનેર, બરાબર. તો એ હેરિટેજ સિટી છે. આ યોજનામાં સ્ટ્રીટ લાઇટ છે, ફૂટપાથ, રસ્તાઓ, ગટર પાણી પુરવઠો, કચરો વ્યવસ્થાપન અને સલામતી પર કેન્દ્રિત છે. આ હૃદય યોજનાની વાત કરું છું. બીજી તરફ મેં તમને કીધું એમ પ્રસાદ, એસ આવે, સ્પિરિચ્યુઅલ. એટલે જો બીજી તરફ પ્રસાદ યોજના તીર્થ સ્થળોમાં માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને વસ્તુ તમારે મિક્સ ન થઈ જાય, ખાસ યાદ રાખવાનું છે. પ્રસાદ, આપણે પ્રસાદ યોજના એવી, એનું ભાઈ ક્યારેક રેર કેસમાં તમને પૂછી શકે તો એનું પૂર્ણ સ્વરૂપ છે પિલગ્રીમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. તેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. બરોબર. 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણી આ જે પ્રસાદ યોજના જે છે એમાં જે 12 શહેરોની ઓળખ થઈ હતી એ આ 12 શહેરો છે. પણ આ ડેટા હું તમને એમ કહું જૂનો છે. જૂનો એટલે કારણ કે આમાં મેં તમને કીધું એમ ઘણી વસ્તુ આમાં એડ થઈ ગઈ છે. જેમ કે હમણાં જો આપણે આ ટોપિક ભણી છે ગુરુવયુર જ આમાં નથી. ઓકે. પણ આ બધી વસ્તુ કદાચ યાદ રહે કે ન રહે સાહેબ, જો દ્વારકા ગુજરાત આ તો યાદ રાખવાનું જ છે. એના પછી સોમનાથ બી આપણે પ્રસાદ યોજનામાં આવી ગયું. સોમનાથ મંદિર આપણું સર્વોત્તમ, બરોબર. 12 જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. અને તાજેતરમાં ગયા મહિને કદાચ તમને ખબર હોય તો આપણું અંબાજી જે મંદિર જે છે સુરત વાળું નહીં, બરાબર, મેન અંબાજી મંદિર. એટલે પ્રસાદ યોજનામાં ગુજરાતમાં આ તમારે ચાર્ટ તો છે પણ બીજા 2, એટલે અત્યારે ગુજરાતમાં 3 આપણા તીર્થ સ્થળો જે છે એ પ્રસાદ યોજનામાં સામેલ થઈ ગયા છે. સૌ પ્રથમ આવશે દ્વારકા નંબર 1,
બીજા નંબર પર આવશે સોમનાથ અને ત્રીજા નંબર પર આવશે અંબાજી. બરાબર. કામાખ્યા જે આપણે તમને બીજી વાત કરું, કામાખ્યા જે છે અસમમાં યોજાય છે. કામાખ્યા જ્યારે મંદિરનો ઉત્સવ હોય છે એ કામાખ્યા મેળો બહુ મોટો હોય છે, તો એ બી મગજમાં રાખજો કારણ કે જીપીએસસીમાં આપણું કલ્ચર હોય છે. ઓકે. ગયા બિહાર બહુ ફેમસ સ્થળ છે. અજમેર રાજસ્થાન કહેવાની જરૂર નથી. આ પુરી ઓડિશા, વારાણસી ઉત્તર પ્રદેશ, કાંચીપુરમ તમિલનાડુ, અમૃતસર એટલે તમને ખબર જ હશે સુવર્ણ મંદિર છે. બરાબર. શીખો વેલંકન્ની તમિલનાડુ, મથુરા ભગવાન કૃષ્ણ એનો જન્મ. બરાબર, ખાસ યાદ રાખજો મથુરામાં જન્મ. કેદારનાથ ઉત્તરાખંડ છે. પછી આપણે બદ્રીનાથ ને એનો જે હરિદ્વારનો સમાવેશ નથી થયો. અમરાવતી આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી, પણ 10 વર્ષ માટે અમરાવતી અને હૈદરાબાદ બંને રહેશે. 10 વર્ષ પછી અમરાવતી થઈ જશે. સૌથી લેટેસ્ટ છેલ્લું પડેલું રાજ્ય આપણા ભારતમાં નોખું પડ્યું હોય તો આંધ્રપ્રદેશમાંથી તમિલનાડુ છે. ખાસ યાદ રાખજો તારીખ છે 2 જૂન 2015. સોરી, બરાબર, સોરી તમિલનાડુ નહીં, માફ કરી દેજો, તેલંગાણા. બરાબર, ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા સૌથી છેલ્લું આપણું રાજ્ય પડેલું છે અલગ 2 જૂન 2015ના રોજ. 10 વર્ષ સુધી અમરાવતી હૈદરાબાદ, પછી હૈદરાબાદ જતું રહેશે તેલંગાણાનું, આંધ્રપ્રદેશની થઈ જશે અમરાવતી. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. હવે આની પછીનો જે હવે આપણે નેક્સ્ટ ટોપિક સાહેબ જોવાનો છે એ છે પિનાકા રોકેટ. જો અહીંયા આપણે રોકેટ આપણે સિસ્ટમ આપણે ફોટો મૂકેલો છે, ખાસ જોઈ લેજો. આજે આપણે જે આ સાહેબ થોડીક થીમ છે ને એમાં અમારા જે આપણે આ પીપીટી બનાવતા ને એનાથી સાહેબ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એક પછી એક ટોપિક આવે છે, એ બદલ માફી માંગુ છું. પિનાકા રોકેટ જે છે સાહેબ, જો આ ફોટો જોઈ લેજો તમે. આ એક ટ્રક ઉપર તમને દેખાઈ રહ્યું છે, એટલે જ આને કહેવાય મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ. આ જે ટ્રક જે છે ને સાહેબ, આ ટ્રક ઉપર જે આ ભાગ તમને પોર્શન દેખાઈ રહ્યો છે સેમ એવો પેલી બાજુ હશે, અને આ એક ટ્રકમાં અહીંયા 6 અને એની બાજુમાં 6, ટોટલ 6 રોકેટ આપણે સોરી ટોટલ 12 રોકેટ હોય છે. આ તમને આની બેઝિક માહિતી તમને આપી દઉં તો આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ જે સિસ્ટમ હોય છે સાહેબ, એક તમારો એરિયા આખો તમારે હુમલો તો કદાચ તમે કરી જ શકો યુદ્ધમાં, પણ એક ડિફેન્સ તરીકે પણ તમારે કામ લાગે. જેમ કે આને હું જો ઓટોમેટિક મોડ પર મૂકી દઉં, આના ઘણા મોડ આવે છે, એક ઓટોમેટિક મોડ આવે છે, એક મેન્યુઅલ મોડ આવે છે અને એક રિમોટ મોડ આવે છે. ઓટોમેટિક મોડ મૂકી દઉં તો એની અંદર જે કમ્પ્યુટર પ્રોગ્રામ જે છે એ સેટ રહેશે, અને આ જેનું આમ જે ટ્રક ઉપર આ જે આપણે સાઈડમાંથી તમે બતાવું, આ ટ્રક છે ને એની ઉપર મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે. હવે સપોઝ અહીંથી જો મિસાઇલ આવે છે તો આ સીધું એ દિશામાં ડાયવર્ટ થઈને સીધી એક મિસાઇલ છોડી દેશે. એક હશે તો એક, જેટલી આવે તો મેક્સિમમ 12 છૂટી જશે, અને 12 તમે વિશ્વાસ નહીં કરો 44 સેકન્ડની અંદર આ 12 મિસાઇલ છોડી દેશે. હવે એમ તમને કહું કે આમ પાછળથી અહીંથી મિસાઇલ આવી રહી છે તો આ ઓટોમેટિક આમ થઈ જશે અને સીધું ત્યાં રોકેટ છોડી દેશે, એટલે આ કોઈ પણ દિશામાં ગમે ત્યારે છૂટી શકે. એટલે એક તમને કહી દઉં એક કવચ જેવું કામકાજ કરે છે, અને યુદ્ધમાં તો સાહેબ તૂટી જ પડે. આનો સૌ પ્રથમ આપણે જે ઉપયોગ હતો ને સાહેબ, એ આપણે કારગિલ યુદ્ધમાં કર્યો હતો. મેન્યુઅલ હશે, આ ઓટોમેટિક મોડની આપણે વાત કરી, મેન્યુઅલ મોડ હશે તો એની અંદર જે આપણો મિલિટરીનો જવાન બેઠો હશે એ મેન્યુઅલી એને ઓપરેટ કરશે. યુદ્ધનો સમય હશે તો કદાચ આ લોકો રિમોટ મોડ એક્સેસ કરશે, તો એનાથી 200 થી 300 મીટર દૂર કોઈ બેરેક બનાવ્યું હશે, એમાં સૈનિક હશે ને રિમોટથી એક્સેસ કરશે. એટલે 3 મોડ આના યાદ રાખજો, ઓટોમેટિક મોડ છે, મેન્યુઅલ મોડ છે અને રિમોટ મોડ છે. ઓકે. પિનાકા રોકેટની જો તમને વાત કરું તો એમાં બેઝિક આની જો શરૂઆત હોય તો આમ તમને કહું તો ઓવરઓલ આનો વિકાસ આપણી DRDO એ જ કર્યો છે, કોઈ ફોરેન સંસ્થાનો આમાં હાથ નથી. ફરીથી થોડાક સમય બાદ એને વધારે અપગ્રેડ કરવા ટાટા સાથે હાથ મળાયો હતો. બરાબર, ટાટા પાવર સાથે વસ્તુ છે, તમારે મેઇન્સમાં લખો તો માર્ક આવે, પ્રિલિમમાં એ વસ્તુ કામની નથી. આ વાત થઈ, મેં તમને સમજાવ્યું મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ એટલે શું. જો આગળ વાત કરીએ, જો આપણે વાત આવી ગઈ DRDOએ જે આપણે હમણાં તાજેતરમાં જે પિનાકા રોકેટનું આપણે પરીક્ષણ કર્યું, એ જે પિનાકા રોકેટ હતું એને અપગ્રેડ કરીને એનું નવું અપગ્રેડ વર્ઝન આનું આપણે પરીક્ષણ કર્યું છે. હવે નવું અપગ્રેડ વર્ઝન હશે સાહેબ તો એમાં આપણે રેન્જ હશે, એમાં વધારો કર્યો હશે, થોડીક તાકાતવર હશે. બરાબર, એ મનમાં આવી જવું જોઈએ. ક્યાંથી આપણે કર્યું તો ઓડિશાના ચાંદીપુર ખાતેથી આપણે આ રોકેટનું પરીક્ષણ કર્યું છે. આગળ છે નવું જે આપણે અપગ્રેડ વર્ઝન જે છે એ લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે. મેં તમને કીધું હતું ભાઈ નવું વર્ઝન છે લાંબા અંતરનું હશે. બરાબર, કારણ કે આજે જે આપણે ચીન અને પાકિસ્તાન સાથે માથાકૂટ ચાલે છે, અને હા એવું નથી,
આને આપણે જે આનું પહેલાંનું હવે જે જૂનું વર્ઝન જે થઈ ગયું એ જૂનું વર્ઝન આપણે પાકિસ્તાન અને ચીનની બોર્ડર સામે જ ઉપયોગ કરતા હતા ને, બરાબર, કારણ કે ત્યાંથી ગમે ત્યારે મિસાઇલનો હુમલા થઈ શકે, પાકિસ્તાનને બી મફતમાં મળવાની છે. તો આપણે આપણી જે બોર્ડર છે એ કવચ સ્વરૂપે સુરક્ષિત રાખવા માટે થઈને મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમની જરૂરિયાત પડવાની છે. અને આને બી આપણે પાકિસ્તાનને ચીન સાથે જ મૂક્યું છે, આપણે નથી. આમ જો અફઘાનિસ્તાન સાથે કાંઈ માથાકૂટ 837 કિલોમીટર જેવી અડે છે, બરાબર, ડુરાન્ડ રેખા તમને ખબર હોય તો. નેપાળ સાથે આપણે કોઈ પ્રોબ્લેમ નથી, તો ત્યાં આપણે કોઈ મૂકવાની જરૂરિયાત નથી, બરાબર. હવે આગળ જો વાત કરું, આ જે મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ મેં તમને વાત કરી, 44 સેકન્ડમાં 12 રોકેટ છોડી શકે છે અને એક જ બેટરીમાં 6 લોન્ચ વ્હીકલ સામેલ હોય છે અને તેમાં કમાન્ડ પોસ્ટ અને નેટવર્ક આધારિત સિસ્ટમો અને રડાર હોય છે. રડાર એટલે તમને ખબર પડી, રડારનો મતલબ શું થાય? હવે રડાર જે છે એ તો તમને સમજાવું જ છું, પણ આની સાથે એક બીજો ટોપિક બી તમને સમજાવી દઉં. રડારનો મતલબ એવો થાય, એ જે રડાર જે છે, જો હું તમને ઇમેજ પર બતાવું તો હવે આપણો આ ટ્રક જે છે અહીંયા ઊભો છે, બરાબર, આ મિસાઇલ આપણે આમ તમને દોરી દઉં. હવે આમાં રડાર સિસ્ટમ છે, દુશ્મન દેશોએ આ એનું રોકેટ છોડ્યું હોય, બરાબર. તો આના જે રડારની રેન્જ હશે એટલે આનું રડારમાં શું હોય, આવી રીતના તરંગો જતા રહે. હવે કોઈ વસ્તુ નહીં હોય તો તરંગો સીધા જતા રહેશે. હવે આ મિસાઇલ આવી રહી છે તો આ તરંગો એને અથડાઈને પાછા આવશે, એટલે આપણી સિસ્ટમને ખબર પડશે શું કે ભાઈ કંઈક વસ્તુ આપણી તરફ આવી રહી છે. ઓટોમેટિક મોડમાં હશે તો સીધું જ તેને અહીંથી એક મિસાઇલ આપણે છોડી દઈશું, ટકરાઈ જશે ને ત્યાં ને ત્યાં એનો નાશ કરી દેશે, જમીન પર આવશે જ. હવે જે આપણી કરતાં બી વિકસિત દેશો છે એ લોકોએ હવે આ રડારનું બી એક સોલ્યુશન ગોતી લીધું. એ લોકો શું કરે, સ્ટીલ્થ પેઇન્ટ આવે, આપણા જેવા જે વિકાસશીલ દેશો સ્ટીલ્થ પેઇન્ટનો ઉપયોગ કરે અને જે દેશો હોય એ સ્ટીલ્થ ધાતુનો ઉપયોગ કરે. હવે એ જે સ્ટીલ્થ પેઇન્ટ જે છે, આપણું આ વિમાન જે છે, હું તમને આમ બરાબર ચિત્રકામમાં ઓલો નથી એટલે રાખજો. હવે આપણું આ વિમાન જે છે તેમાં આપણે સ્ટીલ્થ પેઇન્ટ કર્યું હશે, તો હવે આ રડાર જો અહીંયા જશે ને તો શું થશે ખબર, આ સ્ટીલ પેઇન્ટ જે છે ને રડારના તરંગો શોષી લેશે. હવે શોષી લે એટલે શું થાય, આપણે અહીંયા જે આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે એને શું થાય, ભાઈ કાંઈ છે જ નહીં, તરંગો આવ્યો જ નથી, કાંઈ નથી. તો તમારી પાસે જો સ્ટીલ્થ ટેકનોલોજી હોય ને સાહેબ, તો કદાચ આપણા દુશ્મન દેશો પાસે કદાચ આવી સિસ્ટમ હોય ને તો બી આપણે તોડી નાખ્યું, બરાબર. એટલે આ વસ્તુ મેં તમને રડારે સમજાવી અને અત્યારે એના માટે એક તકલીફવાળી વસ્તુ સ્ટીલ્થ ટેકનોલોજી છે એ બી મેં તમને સમજાવી, બરાબર. મગજમાં રાખવાનું, લખવી 2 માર્ક વધુ મળે અથવા ક્યારેક આનું વિધાન બી આવી શકે. હવે આ જે મેં તમને કીધું લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે, પાકિસ્તાનને ચીનની સરહદ ઉપર આપણે એને તૈનાત કર્યું હતું. એ પિનાકા MK1 એટલે કે માર્ક 1 જે સિસ્ટમ છે એને હવે આપણે આ નવું જે આપણે અપગ્રેડ વર્ઝન લાવ્યા એની સાથે આપણે આને શું કરશું, બદલી લેશું. હવે પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ 12 રોકેટને ફાયર કરી શકે છે. ઓકે, આપણે આ જોઈ લીધું. હવે જો આગળ તમને વાત કરું, આ પિનાકા MK1 જે આપણે હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ ત્યારનો જોવો આપણો આ લેટેસ્ટ ફોટો, 6 અહીંયા છે, 6 અહીંયા છે, બરાબર, યાદ રાખજો. હાલમાં સૈન્ય દ્વારા આપણે ઉપયોગમાં તો લઈએ જ છીએ, પાકિસ્તાનને ચીન બાજુ વર્તમાન રેન્જ એની 38 કિલોમીટર હતી ને આજે નવું પરીક્ષણ થયું સાહેબ, હવે થઈ ગઈ એની રેન્જ 45 કિલોમીટર. તો આપણે કોઈક વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો જોતા છે એને શું થાય, સાહેબ 7 જ કિલોમીટર, 7 કિલોમીટર એટલી બધી માથાકૂટ. સાહેબ મિલિટરી હોય ને અને જ્યારે યુદ્ધ થાય ને ત્યારે 7 મીટર નહીં, સોરી 7 કિલોમીટર નહીં, 700 મીટર એ આપણા માટે બહુ માન્ય રાખે. કારણ કે તમે વિચાર કરો કે આજે તમારી પાસે 38 થી 45 કિલોમીટર થઈ, 7 કિલોમીટરની રેન્જ વધી, તો તમે દુશ્મન દેશને તમારી બોર્ડરથી હજી 7 કિલોમીટર આમ ખસેડેલા રાખશો, અંદર નહીં ઘૂસવા દો, તો એ બહુ મોટો ફરક પડે. આ વસ્તુઓ જે આપણે સમજવું પડે. મિલિટરી માટે એના જમીનનો એક એક ટુકડો એટલો કિંમતી હોય છે, બરાબર, એક એક ટુકડાનું બહુ કિંમત હોય છે, માટે 7 કિલોમીટર તો એના માટે ઘણું થઈ ગયું. આગળ જો તમને વાત કરું, સેમ પિનાકા આપણે જે અત્યારે આ વર્ઝનનું જે આપણે અપગ્રેડ લાવ્યા એ પિનાકા માર્ક 1 છે. પિનાકાના બી આપણે ઘણા નવા સંસ્કરણ બનાવ્યા છે, પણ ખાસ યાદ રાખવાનું છે અત્યારે જે આપણે કર્યું છે પિનાકા માર્ક 1 છે, એનું જ આપણે નવું વર્ઝન છે. પિનાકા જે માર્ક 2 જે છે એની રેન્જ 60 કિલોમીટર છે. યાદ રાખજો, જે અપગ્રેડ વર્ઝન જે છે એ માર્ક 1 જ છે, માર્ક 2 નહીં. લોકોને શું થશે કે માર્ક 1 છે અપગ્રેડ લેવલ, માર્ક 2 નામ નહીં, માર્ક 1નું જ નામ માર્ક 1 રાખ્યું છે અને એની રેન્જ મેં કીધું 45. માર્ક 2 છે રેન્જ 60 કિલોમીટર છે. અને ત્રીજું છે ગાઈડેડ પિનાકા સિસ્ટમ જેની રેન્જ 75 કિલોમીટર છે. ગાઈડેડ એટલે શું, આપણા દ્વારા ગાઈડ થઈ શકે એવું. આ પિનાકા માર્ક 1 ને માર્ક 2 છે એ શું છે, છોડીને ભૂલી જાઓ.
બરોબર, એને તમે ગાઈડ ન કરી શકો. જેમ કે આપણી બ્રહ્મોસ મિસાઇલ છે, ગાઈડેડ મિસાઇલ છે, બરોબર, એ લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય. 75 કિલોમીટર છે, તમે એની દિશા જેમ કે કરી શકો. જેમ કે જો ગાઈડેડ પિનાકા જે છે એકીકૃત નિયંત્રણ, એનું સંપૂર્ણ નિયંત્રણ આપણી પાસે રહેશે. જેમ કે વિમાન છે એ જો આમ જતું રહ્યું વળ્યું તો આપણું જે ગાઈડેડ તમારી પાસે પિનાકા હશે તો એ આમ વળશે. પણ માર્ક 1 ને માર્ક 2 હશે ને વિમાનને છોડ્યું અને એ અથવા મિસાઇલ હશે એ જો ફરી ગઈ તો એ તો ને સીધો જ જાય, ફૂટી જાય. પણ ગાઈડેડ હશે તો તમે એને ડાયરેક્શન આપી શકશો. બીજું નેવિગેશન અને એની અંદર માર્ગદર્શન સિસ્ટમ હશે. નેવિગેશન હશે તો જ તમે એને ગાઈડ કરી શકશો. છેલ્લું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તે ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દ્વારા નિર્દેશિત છે. એટલે હું જો તમને ટૂંકમાં ખાલી વાત કરી દઉં ને તો હવે આપણે આની હવે જરૂર નથી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની. કારણ કે તમને મને કરંટ અફેર્સ ખબર છે તો સાયન્સ એન્ડ ટેક આપણે ખબર છે. આપણી પાસે આવી ગયું શું? મોદી સાહેબે નામ આપ્યું ને નાવિક. અને નાવિક માટે જે આપણે સેટેલાઇટ છોડી હતી સાહેબ એ હતી IRNSS, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. નામ આ હતું પણ મોદી સાહેબે નાવિક નામ આપી દીધું. જેટલા છોડવાના હતા સાહેબ એનાથી 2 વધુ છોડવા પડ્યા. કારણ કે એકનું આપણે ફેલ થઈ ગયું, છોડતા હતા નાશ થઈ ગયો. બીજું આપણે પૃથ્વીની બહાર સહી સલામત મૂકી દીધું હતું. પણ એમાં આપણી ભારત સરકારે, આપણે ઈસરોએ ખુદે ટ્રાય કરી હતી એટોમિક ક્લોક એટલે કે પરમાણુ ઘડિયાળ બનાવવાની. જનરલી આપણે બહારથી એક્સપોર્ટ કરીએ ને ઘણી એની કિંમત હોય બહુ લાંબી ટૂંકી. તો ભારત સરકારે એવો પ્રયોગ કર્યો કે આપણે ઈસરોએ આપણે ખુદ બનાવ્યો તે કરોડો રૂપિયા બચી ગયા. પણ એમાં થયું એવું કે આપણે મૂકી થોડાક દિવસ કામ કર્યું ને પછી એટોમિક ક્લોક કામ કરતી બંધ થઈ ગઈ. અને આપણી સેટેલાઇટ હોય એમાં એ ક્લોક કામ કરતી બંધ થઈ જાય તો એ કદાચ ફરે તો બી આપણા માટે નકામી છે. બરાબર, તો એ બંધ થઈ ગઈ એના માટે થઈને ફરીથી આપણે એક નવો ઉપગ્રહ છોડવો પડ્યો. એટલે એ આપણે લગભગ આ H સુધી પહોંચ્યું હતું. ઓકે, અને સક્સેસ થઈ ગયું. આજે આપણું ભારત જીપીએસ કરતાં બી બહુ સારું છે. કારણ કે આપણે આની જરૂરિયાત ક્યારે ઉદ્ભવી હતી? જ્યારે સાહેબ કારગિલ યુદ્ધ થયું હતું, આજે પિનાકાનો આપણે ઉપયોગ કર્યો હતો ત્યારે અમેરિકાએ આપણને બોર્ડરના ડેટા આપવાની આપણને ના પાડી દીધી હતી. એ કે ભાઈ તમારા દેવી દેશનો મામલો છે, અમે એક દેશ સાથે અન્યાય ન કરી શકીએ. બરાબર, એટલે ત્યારે આપણને ખબર પડી કે આપણી ખુદની આપણી જીપીએસ સિસ્ટમ હોવી જોઈએ. અને બદલામાં ઉદ્ભવ થયો નાવિક અથવા IRNSS. બરાબર, આ તો એક્સ્ટ્રા માહિતી છે, ખાસ યાદ રાખજો. બરાબર, હવે જે નેક્સ્ટ આપણે જે આમ જ જોવાનું છે હજી ભારતીય નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ દ્વારા નિર્દેશિત છે. બરાબર, હવે જે પરીક્ષણ આપણે જે કર્યું એમાં આપણે કુલ 6 રોકેટ લોન્ચ કર્યા હતા. બરાબર, કારણ કે 6 રોકેટ લોન્ચ કરીને જોવું જ પડે. બાકી મેં તમને કીધું 1 બી ફૂટે 12 બી ફૂટે એ તમારે ઓટોમેટિક મેન્યુઅલ અથવા રિમોટ પર આધારિત. બરાબર, પણ આપણે 6 રોકેટ લોન્ચ કર્યા હતા. રોકેટનું નિર્માણ નાગપુરના ઇકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ દ્વારા થયું હતું. DRDO દ્વારા જ છે અને એમણે સંસ્થાને આ કામ આપેલું છે. DRDOએ નિર્માતાને તકનિક સ્થાનાંતરિત કરી. મેં વાત કરી આ નિર્માતા જે છે આપણે નાગપુર ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ, DRDOએ એને તકનિક એટલે કે ટેકનોલોજી આપી દીધી કે ભાઈ આ બેઝ પર આ મિસાઇલ બને. એટલે એમણે બનાવી દીધી. શું કામ? DRDOનો સમય બચે ને બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપે. આગળ જે આપણે લિસ્ટ જોશું સાહેબ, એક મહિનામાં 13 થી વધુ પરીક્ષણ કરી દીધા. અને ચીનને નહીં આખી દુનિયાને આપણી તાકાતનો પરચો આપી દીધો કે આપણે ઉરી મૂવીમાં આ ડાયલોગ આવે છે ખબર ને, ये नया भारत है, ये घर में घुसेगा भी और ठोकेगा भी. બરાબર, આજે આપણે દુનિયાને એ 13 પરીક્ષણ કરીને તાકાત બતાવી દીધી કે નહીં અમે બી તૈયાર છીએ યુદ્ધ માટે. એમ હવે તમે અમને 1960-62નું ભારત નહીં સમજતા. એમ ચીન વાળાને હરાવશું બી અને સાફ બી કરી નાખશું. બરાબર, આગળ જો તમને વાત કરું તો એમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ છે ને રડાર જેવા ઉપકરણો. કારણ કે મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે સાહેબ, તો તમારે રડાર તો પહેલા જોશે. ઓકે, આગળ જો તમને વાત કરું તો એની અન્ય માહિતી કે જે મેં તમને વાત કરી હતી કે આ જે DRDO જે છે સાહેબ એને 1980ના દાયકામાં મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમની વિકાસની શરૂઆત કરી હતી. હવે વિકાસની શરૂઆત કરી હતી તો એનો મતલબ ત્યાં સુધી આપણી પાસે નહોતું. આપણી પાસે હતું ગ્રેટ તરીકે ઓળખાતી આપણે મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ હતી કે જે આપણે રશિયા પાસેથી લીધી હતી. 1980 પહેલા આપણે માત્ર ને માત્ર રશિયા પર જ નિર્ભર હતા. કારણ કે રશિયા, અમેરિકા આપણને આપતું નહીં, રશિયા આપણા ટેકામાં હતું. એટલે માત્ર રશિયા પર નિર્ભર હતા અને ગ્રેટ તરીકે ઓળખાતું. બરાબર, અને તેનો સૌ પ્રથમ ઉપયોગ આપણે વાત થઈ ગઈ એમ કારગિલ યુદ્ધમાં થયો હતો. બરાબર, ને પાકિસ્તાનને જમીન ભેગા કરી દીધા હતા. એને વિશ્વાસ નહોતો. કારગિલ યુદ્ધમાં એક વિમાન હુમલો અને એક આપણે
આ આપણે જે પિનાકા જે છે એને ભૂકા કાઢી નાખ્યા હતા, બરાબર. અને વર્તમાન જો પરીક્ષણની વાત કરું કે જે હવે આપણે લિસ્ટ જોવાનું છે, તો એ જે વર્તમાન પરીક્ષણ મેં કીધું 13, તો એ 13ની શરૂઆત કેવી રીતના થઈ હતી? તો 23 ઓક્ટોબર 2020ના રોજ નેવી એક વિડીયો રજૂ કર્યો હતો, જેમાં INS ઇન્ડિયન નેવી શિપ પ્રબલ જે છે એને મિસાઇલ લોન્ચ કરતા આપણે બતાવ્યું હતું. 23 ઓક્ટોબરથી આપણી જર્ની શરૂ થઈ. એક જ પ્રકારનું પરીક્ષણ 30 ઓક્ટોબર 2020ના રોજ ભારતીય નૌસેના દ્વારા થયું હતું, અને 30 ઓક્ટોબર 2020ના રોજ ભારતીય નેવીએ INS કોરા જે છે પશ્ચિમ બંગાળમાં બંગાળની ખાડીમાં INS કોરાથી એક એન્ટી શિપ મિસાઇલ પણ ચલાવી હતી. એ કદાચ તમારે જો હમણાં 30 તારીખે, ઝાઝા દિવસ નથી, ત્યાં 8 જ દિવસ થયા છે, એ 30 તારીખે INS કોરાથી એન્ટી શિપ એટલે શિપ પર હુમલો કરી શકે એવી મિસાઇલ આપણું ભારતનું જે એક સેવા નિવૃત્ત જહાજ હતું એની ઉપર આપણે પરીક્ષણ કર્યું હતું, અને સચોટ પરીક્ષણ થયું અને એને સમુદ્રમાં ગરકાવ કરી દીધું હતું. એટલે હવે આપણી ભારતીય નૌસેના એન્ટી શિપ મિસાઇલ ચલાવવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. બહુ મોટી વાત કહેવાય સાહેબ. અને હવે જે મેં તમને કીધું એમ આપણે જે પરીક્ષણો જે કર્યા છે સાહેબ, 14 પરીક્ષણો આપણે થયા છે. વાત કરીએ તો રુદ્રમ એન્ટી રેડિયેશન મિસાઇલ બહુ જ એક હટકે કન્સેપ્ટ છે, અને એ બી સફળ ગયું. હવે આપણે એન્ટી રેડિયેશન માટે બી આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. લેસર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ, બરાબર. આપણી પાસે તમને ખબર હોય તો એન્ટી ટેન્ક મિસાઇલ એક છે, કઈ? નાગ મિસાઇલ છે, બરાબર. તો એવી રીતના એક લેસર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ બી આપણે ડેવલપ કરી છે. પૃથ્વી 2 મિસાઇલ, બરાબર. પૃથ્વી આપણે જે સંયુક્ત આપણો જે મિસાઇલ વિકાસ કાર્યક્રમ હતો, તો એમાં પૃથ્વી હતી, અગ્નિ હતી, નાગ મિસાઇલ હતી, બરાબર. તો આ બધી મિસાઇલ આપણે જે સાયન્સ એન્ડ ટેકમાં આવે છે યાદ રાખવાનું છે. અભ્યાસનું પરીક્ષણ ઉડાન, અભ્યાસ એક આપણે વિમાન ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. HSTDV ની પરીક્ષણ ઉડાન, તો ભાઈ આ HSTDV જે સાહેબ છે એ શું છે? તો નામ પરથી યાદ રાખજો, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ. આપણે હાઇપરસોનિક ટેકનોલોજી અત્યારે ડેવલપ કરી રહ્યા છીએ, અને બેઝિક લેવલ પર આપણે એવું કહી શકીએ કે આપણને સફળતા મળી છે. આનું GPSCના એક પેપરમાં વિધાનમાંનું પૂરું નામ આવી ગયેલું છે, યાદ રાખજો. ફરીથી બોલું છું, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ, બરાબર. ભૂલાય નહીં મગજમાંથી. પછી પૃથ્વી 2 નું ફરીથી આપણે આ મિસાઇલ ત્યારે રેડી થઈ હતી, પછી આપણે એનું પરીક્ષણ કર્યું. SANT મિસાઇલનું પરીક્ષણ આપણે કર્યું છે. શૌર્ય મિસાઇલનું આપણે નવું સંસ્કરણ લાવ્યા છીએ. એની પછી સ્વદેશી બૂસ્ટર સાથે બ્રહ્મોસ મિસાઇલ, સ્વદેશી બૂસ્ટર, બરોબર. કારણ કે હવે ભારત આપણે બ્રહ્મોસ મિસાઇલને ક્રૂઝ મિસાઇલમાં બી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલમાં અત્યારે ડેવલપ કરે છે, અને એમાં બી હવે સ્વદેશી બૂસ્ટર આવી ગયું આપણે. અને એમાં જો સક્સેસ વધારે જશું તો શું થશે? કોઈ પણ બહારની ફોરેન ટેકનોલોજી આપણે ડેવલપ કરીશું તો એને દુનિયાની માહિતી હશે કે એની શું તાકાત છે, એ કેટલાય ઝડપે મિસાઇલ જશે. પણ આપણું જો સ્વદેશી બૂસ્ટર હશે તો દુનિયાને આપણે જે કહેશું ને એને વિશ્વાસ કરવો પડશે. જેમ કે જો તમને વાત કરું, અગ્નિ 5 મિસાઇલ આપણે ડેવલપ કરીને આપણે દુનિયાને શું કીધું કે આની રેન્જ છે ને સાહેબ 5000 કિલોમીટરની છે. હવે 5000 કિલોમીટર એટલે ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ થઈ ગઈ. પણ દુનિયાનું કેવું શું છે ને, એમાં સ્પેશિયલ ચાઇનાનું ખબર કે ભારત ખોટું બોલી રહ્યું છે. આની રેન્જ 7000 થી લઈને 8000 કિલોમીટર છે. વિચાર કરો. કારણ કે આપણી ટેકનોલોજી છે ને સાહેબ, એટલે આપણે જે બોલવી દુનિયાને જ માનવાનું. પણ જ્યારે યુદ્ધ થાય ને 2000 બીજું કાપીને એના દેશમાં હોરવું પડે ને ત્યારથી લે આ તો દાવ થઈ ગયો, બરાબર. આ પોતાની ટેકનોલોજી હોય એટલો ફાયદો પડે. આગળ છે રુસ્તમ 2. રુસ્તમ 2 શું છે સાહેબ? રુસ્તમ તો હતું એ આપણું ડ્રોન છે. કારણ કે કાલના આપણે શનિવારના લેક્ચરમાં આપણે વાત થઈ હતી શું કે ડ્રોન પર અત્યાર સુધી આપણે ઇઝરાયલ પર આપણે નિર્ભર હતા. ભારત સરકાર હવે ડ્રોન બનાવી રહી છે. તો આ રુસ્તમ 2 એ રુસ્તમનું નવું અપગ્રેડ વર્ઝન છે ને ડ્રોન છે. ખાસ યાદ રાખજો. ટોર્પિડો સ્માર્ટ. ટોર્પિડોનો મતલબ શું થાય? દરિયામાં સબમરીન અથવા તો જે આપણે ઇન્ડિયન નેવીના જહાજો જે છોડે ને મિસાઇલ, એને ટોર્પિડો કહેવાય. પાણીની અંદર જાય, બરાબર. ગાઝી એટેક બોલિવૂડનું મૂવી જોઈ લેવું એટલે તમને ખબર પડી જશે ટોર્પિડો કોને કહેવાય. આગળ વાત કરું તો આ બ્રહ્મો નથી, બ્રહ્મોસ છે, બરાબર. બ્રહ્મોસનું નૌસેના સંસ્કરણનું પરીક્ષણ. કારણ કે
પૃથ્વી મિસાઇલની વાત કરીએ તો પૃથ્વી મિલિટરી માટે બી અલગ બને, નૌસેના માટે બી અલગ બને, તો અમુક મિસાઇલો એ વાયુસેના માટે બી બને, સેમ નામ પર નૌસેના માટે બી બને, બરાબર, કારણ કે બધાયના વાતાવરણ કે બધાની જરૂરિયાત અલગ અલગ હોય, બરાબર, એ બેઝ પર મિસાઇલ બનાવવી પડે. નિર્ભય મિસાઇલનું અસફળ પરીક્ષણ થયું છે, પરંતુ આપણે DRDO એવું કીધું છે કે એનું સફળ પરીક્ષણ થઈ જશે, અમને અમારી ખબર પડી ગઈ ક્યાં આપણી કચાશ રહી ગઈ, બરાબર. નાગ મિસાઇલ મેં હમણાં જ વાત કરી, નાગ શું છે? એન્ટી ટેન્ક મિસાઇલ છે, બરાબર. હવે એન્ટી ટેન્ક મિસાઇલ છે એટલે ટેન્ક પરથી છોડવાના આવે એવું ન આવે, હેલિકોપ્ટર કે વિમાન પરથી આપણે છોડીએ, બરાબર, એન્ટી ટેન્ક મિસાઇલ છે. તો હવે પછીનો જે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે ભારતીય એરલાઇન્સમાં પ્રથમ મહિલા CEO. બેન તમને દેખાઈ રહ્યા છે, બેનનું નામ છે હરપ્રીત સિંઘ. હરપ્રીત સિંઘ નામ છે, બરાબર. આ એમનો ફોટો છે, આપણે જો વાયુસેનાનું પિક્ચર બી દોરેલું છે, સોરી આપણે વિમાનનું, બરાબર. ભારતીય એરલાઇન્સમાં પ્રથમ મહિલા CEO તરીકે હરપ્રીત સિંઘની નિમણૂક કરવામાં આવી, પણ આમાં ખાસ યાદ રાખવાનું છે, લોકો શું સમજવાના છે, આપણું જે એર ઇન્ડિયા જે છે ને એમાં બન્યા હશે શું હશે, તો આમાં ખાસ યાદ રાખવાનું છે, આપણું જે એરલાઇન્સ જે છે એર એ કે જે એર ઇન્ડિયાની પેટા કંપની છે, આ એર ઇન્ડિયાના CEO નથી બન્યા, ખાસ યાદ રાખજો. જો હજી કહું છું ભૂલા વગર, એર ઇન્ડિયાના CEO નથી બન્યા, પણ એની પેટા કંપની એરલાઇન્સ એર છે, એર ઇન્ડિયા નહીં, પેટા કંપની એરલાઇન્સ એર, એના CEO બન્યા છે, તેની પ્રથમ મહિલા CEO બન્યા. અત્યાર સુધી એમાં કોઈ મહિલા CEO નહોતા આવ્યા. વર્તમાનમાં હરપ્રીત સિંઘ હજી પદ બેને ગ્રહણ નથી કર્યું, પણ તેઓ એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, આ એર ઇન્ડિયાના, બરોબર, અને એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને તેમની ક્ષમતા જોઈને તેમને એરલાઇન્સ એરના CEO બનાવ્યા છે. હવે તમને થશે કે બેનમાં એવું શું ખાસ છે, જો એક વસ્તુ યાદ રાખજો, બેનમાં ખાસ હશે ને ત્યારે જ એને CEO બનાવ્યા છે. અને બેનની જો તમને વાત કરું તો ભારતના પ્રથમ મહિલા પાયલટ પણ રહી ચૂક્યા છે, ભારતના પ્રથમ મહિલા પાયલટ હતા, બરાબર. તો જો આગળ આપણે જોઈએ, હવે ડિરેક્ટરનું પદ ખાલી થશે તો એની જગ્યાએ કોણ આવવાનું છે, તો એની જગ્યાએ હવે નિવેદિતા ભસીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનશે એર ઇન્ડિયાના, બરાબર. અને આ જે નિવેદિતા ભસીન જે તમે બોલ્યા, હું એ ડ્રીમ લાઇનર બોઈંગ વિમાન આવે, તમને ખબર હોય તો બહુ મોટું વિમાન આવે, એ 787ના આપણે પાયલટ છે. હરપ્રીત સિંઘ દેશના પ્રથમ મહિલા પાયલટ, જો હમણાં જ મેં તમને વાત કરી, પ્રથમ મહિલા પાયલટ હતા, જેની પસંદગી 1988માં એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. એટલે હરપ્રીત સિંઘ દેશના પ્રથમ મહિલા પાયલટ રહી ચૂક્યા છે. હરપ્રીત સિંઘ ભારતીય મહિલા પાયલટ એસોસિએશનનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં જશો, એ જે ફિલ્ડની હશે ને એનું એસોસિએશન હશે. અને ગવર્મેન્ટ લેવલ પર જો તમે સૌથી મોટા એસોસિએશનની વાત કરું તો એ છે રેલવે એસોસિએશન, કારણ કે રેલવે જેટલું એસોસિએશન કોઈનું એટલું મોટું નથી, બરાબર. તો એવો સેમ એવી રીતના ભારતીય મહિલા પાયલટ એસોસિએશનનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. એર ઇન્ડિયાએ હવે જે એર ઇન્ડિયા જે છે એણે 1980ના દાયકાથી આ મહિલા પાયલટને લેવાની શરૂઆત કરી, અને તે 1980ના દાયકાથી એને શરૂઆત કરી ત્યારે તે ભારતની એવી પ્રથમ કંપની બની કે જેઓ મહિલાને એઝ અ પાયલટ તરીકે રાખે છે, બરાબર. એટલે 1980ના દાયકાથી એર ઇન્ડિયાની શરૂઆત થઈ. આ કરંટ અફેર્સમાં એટલું આપણે ટોપિક કામના છે. હવે જે નેક્સ્ટ કરંટ અફેર્સ આપણે જોવાનું છે એ છે NDDBના ચેરમેન. તો NDDB એનું પૂરું નામ શું છે? એનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આણંદમાં એનું વડું મથક આવ્યું છે. આણંદમાં તમને ખબર હશે અમૂલ ડેરી પણ આવેલી છે. તો અમૂલનું પૂરું નામ શું? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આમ નામ અમૂલ નથી, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. તો આ જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે સાહેબ, એને આપને નવા ડિરેક્ટર મળી ગયા છે, અને જે નવા બન્યા એનું નામ છે દિલીપ રથ અથવા ચેરમેન, તમે જે કહો એવો ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન એટલે કે IDFની જનરલ એસેમ્બલી દરમિયાન ફેડરેશન બોર્ડમાં આણંદમાં જે NDDB આવી છે એના ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. અને આ જે દિલીપ રથ સાહેબ જે છે એમનો જો ફોટો અહીંયા દેખાઈ રહ્યો છે. હવે દિલીપ રથ સાહેબ આણંદમાં આમના માટા મારતા હશે ને એને લઈ લીધા એવું તો નથી. એ ભાઈના નામે એવી સિદ્ધિ બોલે છે તમે કલ્પના નહીં કરી શકો. એ છે કે દિલીપ રથ સાહેબ જે છે વર્ષ 2016માં રોડર ડેમ, આ સમિટ ખાસ યાદ રાખજો કારણ કે આગળ હમણાં તમને આના રિલેટેડ બહુ મસ્ત કરંટ અફેર્સ કહેવાનો છું જે આગળ જતા તમારી એક્ઝામમાં કામમાં આવશે. તો વર્ષ 2016માં રોડર ડેમ જે છે સાહેબ
આ રોટરડેમ સમિટ ત્યાં આયોજન થયું એટલે ત્યાંનું, બરાબર. રોટરડેમ સમિટ ખાતેની જે લીડર્સ ફોરમ આપણે પેનલ હતી એમાં એવો નામાંકિત વક્તા પણ હતા ભારત તરફથી. તથા આજે ઓક્ટોબર 2016માં તે રોટરડેમમાં IDF ની જે વર્લ્ડ ડેરી સમિટ જે યોજાઈ હતી એમાં IDF અને FAO વચ્ચે ડિક્લેરેશનમાં થયેલા હસ્તાક્ષરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. IDF શું છે વસ્તુ, આ વર્લ્ડ ડેરી સમિટ શું છે? એ વર્લ્ડ ડેરી જે સમિટ જે સાહેબ જે છે એ દર વર્ષે એક આ સમિટ આપણે કેમ વાઇબ્રન્ટ ગુજરાત દર 2 વર્ષે કરીએ એમ વર્લ્ડ લેવલની ડેરી સમિટનું દર વર્ષે આયોજન થયું છે અને આજ દિન સુધી ભારતમાં એક પણ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન થયું નથી. આ બી યાદ રાખજો ને, એમના પ્રયાસોના શું ફળ છે એ બી તમને આગળ વાત કરું. તમને જો દૂધ દિવસ આપણે ડેરી છે એટલે દૂધ તમને આવ્યું તો આપણે વિશ્વ દૂધ દિવસની ઉજવણી પણ થાય છે. હવે સાબરકાંઠા જે છે, પછી સાબર ડેરી, બનાસ ડેરી, અમૂલવાળા છે, સુમૂલવાળા છે, આ જે ડેરીમાં જે શહેરના લોકો રહે છે ને એને તો આ દૂધ દિવસ ખબર હોવો જ જોઈએ ક્યારે આવે. કારણ કે જ્યારે દૂધ દિવસ હોય ને ત્યારે ડેરીઓ લાખો રૂપિયાના ખર્ચે એડવર્ટાઇઝમેન્ટ કરે છે શહેરમાં, પણ આપણે કોઈ જોતા જ નથી. અરે સાહેબ તમે ખાલી જો બાઇક પર જતા હો, ટ્રાફિકમાં ઉભા રહ્યો ને એક સરકારી બસનું ખાલી તમે જોવો ને તો એક યોજના મારેલી હોય, યોજના થઈ જાય તમારી. પણ કરંટ અફેર્સ લેતા આવડવું જોઈએ. તો આજે વિશ્વ દૂધ દિવસ છે એ દર વર્ષે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, સવાલ 4 થી 5 વખત આવી ગયો છે ક્લાસ 3માં. ગૌણ સેવાવાળાનો તો ફેવરેટ સવાલ છે. જૂન આજુબાજુ એક્ઝામ હોય વિશ્વ દૂધ દિવસ આવે જ છે 1 જૂનના રોજ, બરોબર. હવે આગળ વાત કરીએ તો જે દિલીપ રથ સાહેબ જે છે એના પ્રયાસોથી આપણને શું ફાયદો થયો, તો એના જે પ્રયાસોની વાત કરું તો જો આ વર્લ્ડ ડેરી સમિટ આ 2019ની ઇમેજ છે, ઇસ્તાનબુલમાં એનું આયોજન થયું હતું. ઇન્ડિયન નેશનલ કમિટીના સચિવ તરીકે દિલીપ રથે વર્ષ 2022માં જે વર્લ્ડ ડેરી સમિટ ભારતમાં યોજવાની એણે પહેલ કરી હતી કે ભાઈ ભારતમાં આજ દિન સુધી થયું નથી. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે ને ત્યાં ડેરી સમિટનું આયોજન નથી થયું. એટલે જે 2021 સુધીનું શેડ્યુલ ફિક્સ હતું એટલે 2022 માટે એણે ભારતમાં આ આયોજન થાય એના માટે પહેલ કરી હતી અને પહેલ એની સફળ ગઈ. એટલે કે ભારત COVID-19 પછીની પહેલી IDF વર્લ્ડ ડેરી જે સમિટ જે છે 2022નું એનું આયોજન ભારત સરકાર હવે નવી દિલ્હી ખાતે કરશે. બહુ ગર્વની વાત છે. અને જો સાહેબનો ફોટો હજી એકવાર બતાવી દઉં, દિલીપ રથ સાહેબના પ્રયાસથી વર્લ્ડ ડેરી સમિટનું પ્રથમ વખત આયોજન હવે ભારતમાં થશે, બરોબર. એટલે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે ને. હવે તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન પણ બની ગયા છે. ઓકે, એટલે આપણે ગુજરાત લેવલનું કરંટ થઈ ગયું અને આ આપણે GPSC લેવલનું કરંટ થઈ ગયું વર્લ્ડ ડેરી સમિટ. હવે આપણું પ્યારું બાંગ્લાદેશ આવી ગયું છે, બરોબર. કારણ કે અત્યારે સુધી તો બાંગ્લાદેશ સીધું ચાલે છે, પછી હવે આગળ જતા ખબર નહીં, બરોબર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે COVID-19 રસી અંગે સમજૂતી પત્ર અથવા તો MOU પર હસ્તાક્ષર થયા, બરોબર. કારણ કે આપણે ફેલાણો એટલે એને ફેલાણો જ છે, બરોબર. તો આ જે રસીની જો તમને વાત કરું તો એ રસીમાં બાંગ્લાદેશ સરકારે આપણી ભારતની જે સીરમ એટલે આપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે એને 3 કરોડ આપણે COVID-19 રસીના ડોઝનું એને કીધું છે કે ભાઈ તમારે અમને 3 કરોડ ડોઝ આપવાના છે. એ 3 કરોડ ડોઝ માટે MOU પર હસ્તાક્ષર થયા અને કોવિશિલ્ડ વેક્સિનને આજે આપણે એને જે રસી આપવાના છીએ એ છે કોવિશિલ્ડ. આ જે કોવિશિલ્ડ જે વેક્સિન જે છે જે આપણે આપવાના છીએ એ બનશે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી રહી છે. તો આજે 3 કરોડ ડોઝ આપવાના છીએ તો તમને એમ થશે 3 કરોડ લોકો એનાથી સારા થશે? નહીં, એનાથી સારા 1.5 કરોડ લોકો થશે. કારણ કે જ્યારે કોરોનાની વેક્સિન આવશે તો પ્રતિ વ્યક્તિ એને 2 ડોઝ મારવા પડશે. એટલે ભારતની વસ્તી ગણો, હજી વસ્તી ગણતરી નથી થઈ પણ 150 કરોડે અડી ગઈ છે વસ્તી. એટલે 300 કરોડની વસ્તી આપણે ગણવાની છે, બરાબર. કારણ કે એક આપણે 2 ડોઝ આપવાના પ્રતિ વ્યક્તિ તો કેટલા ડોઝ જોશે? ભારતમાં 300 કરોડ જેટલા જોશે. બાંગ્લાદેશે 3 કરોડ કીધા છે એટલે જો અહીંયા લખ્યું છે 1.5 કરોડ લોકોને રસી મળશે. પ્રતિ વ્યક્તિ 2 ડોઝની જરૂર હોય છે, બરાબર. હવે આ જે રસી જે છે તો એની વાત કરું તો ભારતમાં અત્યારે 3
નામ આપણે સોરી 3 પ્રકારની અત્યારે આપણે COVID-19ની રસી બની રહી છે, તો એનું નામ શું છે, એ કયા દેશ એની સાથે સંકળાયેલું છે, તો એ બી આપણે જોઈએ. કારણ કે રસીનો ટોપિક નીકળો છે સાહેબ, એટલો વિશ્વાસ કરજો આપણા કરંટ અફેર્સ પર, આપણી સંસ્થા પર, માર્ક નહીં કપાવવા દઉં. ઇતિથી અંત સુધી બધું લઈ લેશું. બાકી આ ટોપિક ખાલી લોકો તમે જોજો કેમ કવર કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે MOU થયા ને કઈ રસી ને હું કેટલા ડોઝ, બસ. પણ હજી જોવો આના રિલેટેડ કેટલું આવી શકે. વિશ્વાસ કરજો સંસ્થા પર, બરાબર. હવે આ જે COVID-19ની રસી છે એનો આ જે ફોટો છે, હવે આ જે મેં હમણાં તમને વાત કરી, ભારતમાં હાલમાં 3 પ્રકારની આ જે COVID-19 રસી જે છે સાહેબ એ ડેવલપ થઈ રહી છે. 3 પ્રકારની. પહેલી છે આ સ્પુતનિક વી. હવે ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે રસી બનાવે છે, આપણે હમણાં વાત જોઈ કોવિશિલ્ડ. અને ત્રીજીને બહુ ગૌરવ લેવા જેવી બાબત છે, આ કોવેક્સિન જે છે ને એ આપણા ભારતમાં ડેવલપ થઈ રહી છે. આ જોકે આપણે ભારતમાં જ છે ડેવલપ થાય, કારણ કે ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર દબદબો છે. તો આ લોકોને ભારત સાથે મળીને તો કામ કરવું જ પડે. પણ આ જે કોવેક્સિન જે છે ને, સૌથી પહેલાં તમને લઈ લઉં, ભારતીય તબીબી સંશોધન પરિષદ અને ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. એટલે આમાં કોઈ વિદેશ જ નથી. જો સંપૂર્ણપણે ભારતીય. કોવેક્સિન યાદ રાખજો, ભારતીય એટલે કે ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ, બરોબર, અને ભારત બાયોટેક. હવે સ્પુતનિક પરથી તમને ખબર પડી ગયો છે નામ પરથી, રશિયા. એની સૌપ્રથમ એને જે સેટેલાઇટ છોડી હતી એનું નામ બી સ્પુતનિક, બરોબર, યાદ રાખજો. તો આ જે સ્પુતનિક વી છે સાહેબ, રશિયન રસી છે. અને જો અહીં હું લખ્યું છે, ભારતમાં હાલમાં 3 રસી પરીક્ષણ હેઠળ છે. અને પરીક્ષણ બી સાહેબ 3 તબક્કામાં થાય. પહેલો તબક્કો હોય તો એમાં 1 વ્યક્તિને આપવામાં આવે, જોવામાં આવે શું સિમ્ટમ છે, શું છે. બીજા તબક્કા પર 100 વ્યક્તિ અને ત્રીજા તબક્કા પર 1000 વ્યક્તિ. અને 1000 વ્યક્તિમાં બરોબર થાય ત્યારે કોઈને કાંઈ પ્રોબ્લેમ ન હોય, કોઈ મરે નહીં, કોઈ લક્ષણ ન દેખાય, ત્યારે રસીને માન્યતા મળે અને આપણા સુધી એ રસી પહોંચે છે, બરોબર. તો સ્પુતનિક વી રશિયન રસી છે. કોવિશિલ્ડ કોઈ દેશ નહીં પણ યુનિવર્સિટી યાદ રાખજો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી છે, જેને એ લોકો કોવિશિલ્ડ કહે છે. અને કોવેક્સિન ભારતીય તબીબી સંશોધન પરિષદ અને ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એટલે કોવેક્સિન યાદ રાખજો. અને દુનિયા આની વાટ જોઈને જ બેઠી છે, બરોબર. હવે આવી કોવેક્સ. આ બી તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણે જો રસીની વાત કરતા હોઈએ ને કોવેક્સ નો આવે તો એ બી તમારા માટે અન્યાય થયો કહેવાય. કારણ કે આ બધા જે મેં લીધા છે એ વિધાનમાં, હું તો કહું બેઠું તમારે આ વાંચી લેજો, બેઠું આમાંથી વિધાન નીકળે, આ ગેરંટી છે આપણી. તો આ જે સાહેબ કોવેક્સ જે છે એ ભારતની GAVI અથવા તો ગેવી એલાયન્સની કોવેક્સ સુવિધાનો એક ભાગ છે. ગેવી એલાયન્સ યાદ રાખજો, જેનું પૂર્ણ નામ છે ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ. હવે આ ગેવી અથવા તો GAVI એલાયન્સ જે છે એનો તમે મોટો જોવો કે એનો કેટલો ઉદ્દેશ્ય સારો છે, કેટલો પવિત્ર, હું તો કહું પવિત્ર જ કહેવાય આજના સમયમાં. કારણ કે જો એનો એક જ ઉદ્દેશ્ય કે આ નો હેતુ COVID-19ની રસી દુનિયાના બધા દેશોને પૂરી પાડવાનો છે. શું કામ? કારણ કે રસી રાષ્ટ્રવાદ અટકાવવાનો છે. કારણ કે ભારત, અમેરિકા, રશિયા, યુરોપ ગણો, ચલો ચાઇના ગણો, આ દેશોમાં તો ફાર્માસ્યુટિકલ ડેવલપ થઈ ગયું છે, બહુ ચરમસીમા છે. આ લોકો આજ નહીં તો 6 મહિના પછી આ બધા દેશો તો રસી શોધશે. પણ પછી રસી શોધે પછી શું થાય કે ભાઈ આપણે કેમ આપણે બાંગ્લાદેશનો અત્યારે ટોપિક ભણવી છે, બાંગ્લાદેશ ચલો 3 કરોડનું આપણે કીધું, 3 કરોડ ડોઝ જોતા છે અમારે. એટલે આ તો આપણો ભારત દેશ તો સારો છે, પણ આપણી યારે માથાકૂટ હાલતી હોય ને આપણે ના પાડી દઈએ. ચીને શોધ્યું છે, ચીન શું કે ભાઈ 3 કરોડ ડોઝ છે, 3000 કરોડ રૂપિયા થાય, અને નાગરિકોને મરતા બચાવવા માટે એને દેવા તો પડશે. શું કામ? રસી રાષ્ટ્રવાદ ભાઈ, એ લોકોને જેને દેવી હોય ને ન દે. તો આ જે ગેવી એલાયન્સ જે છે, કોવેક્સ જે છે એ બી બનાવી રહ્યા છે ને, અને એ સંપૂર્ણ બધાને દેશે, બરોબર. રસી રાષ્ટ્ર, કારણ કે આજે આફ્રિકન દેશો છે, અમુક પછાત દેશો જે જોવો એને સાહેબ એને તો સહાયની જે અપેક્ષા હોય, એ લોકો રૂપિયા ના દઈ શકે, તો એની માટે થઈને દુનિયામાં ભાઈ હજી સારી વસ્તુ હજી પડી છે, બરોબર. તો કોવેક્સ તમારે યાદ રાખવાનું છે, એક ભાગ છે ગેવી એલાયન્સનો. COVID-19 રસી બધા દેશોને એનો પહોંચાડવાનો હેતુ છે અને રસી રાષ્ટ્રવાદ અટકાવવાનો છે. આ જે ગેવી અથવા તો GAVI એનું પૂરું નામ છે ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ. ઓકે. હજી આમાં એક વસ્તુ જોવાની છે કે જે ભારત સરકારની પહેલ છે આ જ ટોપિકમાં, કદાચ તમારે જો આવ્યું હોય
તો તમને હું તો એમ કહું તમારે બહુ સારું કહેવાય ઈવિન અથવા EVIN, ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. બરાબર. હવે આ ઈવિન જે છે આ સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા વિકસિત છે સાહેબ. શું છે તો જે ભારત સરકાર જે છે આપણી ભારત સરકાર છે, જો આ નામ તો છે જ તે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. આ ઈવિન નું પૂરું નામ છે. વિધાન વાળો સવાલ બને સાહેબ, એક વિધાન તો આનું પૂરું નામનું જ પૂછે, લોચા તમે મારી જ દો. બરાબર. તો ઈવિન જે છે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક, એનો ઉપયોગ ભારત સરકાર COVID-19 રસીને સંગ્રહ કરવા માટે કરશે. કારણ કે હવે હું તમને એમ કહું કે આવનારા સમયમાં કોરોનાની અથવા તો COVID-19 કોરોના ગણો સાહેબ, કોરોનાની રસી આવશે ને. ભારત સરકાર હું હમણાં જાહેર કર્યું કે જે લોકોને કોરોના થઈ ગયો છે ને એની પહેલાં જે લોકો કોરોના વોરિયર છે મેડિકલ ક્ષેત્રના, એ લોકોને રસી આપવાની પ્રાથમિકતા આપશે. શું કામ? એ લોકોને રાત દિવસ કોરોનાવાળા સાથે રહેવાનું. તો તમે વિચાર કરો, સરકાર એક પરફેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ નહીં ગોઠવે તો એ રસીના કાળા બજાર બી થઈ શકે. કારણ કે નેતાઓ છે સાહેબ, ગમે એ હોય, કોઈ પાર્ટીની વાત નથી કરતો, એના ઘરે મારી દેવાના, અથવા તો જેના હાથમાં મેનેજમેન્ટ હશે કોઈ ડૉક્ટરોને, એની રીતના એમાંથી 10 રસી કાઢી લે. આ તો એક ઉદાહરણ કહું, 10 રસી કાઢી લે, હાલો ભાઈ 2 તમારે ડોઝ લેવાના છે, 2 ડોઝના 5 લાખ રૂપિયા. તો જેનામાં તેવડ છે એ તો ભાઈ મારી દેવાનો. તો આમાં મેનેજમેન્ટ નહીં હોય તો આ તો કોઈ ભારતના નાગરિક સુધી પહોંચશે જ નહીં. પહોંચશે તો એના માટે રૂપિયા ખર્ચવા પડશે, જે બહુ અઘરી વસ્તુ થશે. તો એના માટે થઈને સરકાર આ ઈવી આપણે એક જો ઇન્ટેલિજન્સ નેટવર્ક છે, તો COVID-19 આપણે 19 અથવા કોરોનાની રસી સંગ્રહિત કરવાની યોજના છે. પહેલાં તો આનું બેઝિક વસ્તુ થયું. એની પછી ભારત સરકાર જે આ ઈવીન છે એના દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગનો ઉપયોગ કરશે. રિયલ ટાઈમ એનું ટ્રેકિંગ થશે. ટ્રેકિંગ એટલે શું કે ભાઈ આ આપણો જે સ્ટોક છે ક્યાં જઈ રહ્યો છે, ક્યાં એ પહોંચ્યો, વચ્ચે કેટલું સ્ટોપ થયું, ભાઈ બધું ખબર પડે. સરકારને આ બાબતે તો જાગૃત રહેવું જ પડશે. કદાચ બીજા ડિપાર્ટમેન્ટમાં ચાલે કે ન ચાલે, કારણ કે સરકારનો ઉદ્દેશ્ય અત્યારે શું છે, સ્ટેપ બાય સ્ટેપ જે રીતના લોકોની મહત્વતા છે, પહેલાં તો આપણે ડૉક્ટરો જોઈ, પછી કોરોના વોરિયર્સમાં બધા આવી જાય, પોલીસવાળા છે જે હતા, પછી જે લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે એની ઇમ્યુનિટી નબળી હોય તો એ લોકો, એના પછી સામાન્ય નાગરિકો આવશે. તો એક જે સિસ્ટમ છે એના માટે તમારે એક ઇન્ટેલિજન્સ નેટવર્ક તમારે બનાવવું જ પડશે, અને એ છે ઈવિન. બરોબર. આગળ જો વાત કરું, એક સ્વદેશી રીતે વિકસિત આપણી સિસ્ટમ છે, કોઈ ફોરેન દેશોનો આમાં હાથ નથી, એટલે સંપૂર્ણપણે એનું સંચાલન આપણી પાસે હશે. આ સિસ્ટમ રસીના સ્ટોકને ડિજિટાઇઝ કરે છે. સંપૂર્ણપણે ડિજિટાઇઝ એટલે કે એક રસીને આપણી પાસે ગણતરી હશે, ક્યાં ગઈ, કોને મારી, કોણ છે, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, સંપૂર્ણપણે ડિજિટાઇઝ. અને આ સિસ્ટમ કોલ્ડ ચેઇનના તાપમાન પર પણ નજર રાખે છે. કારણ કે તમારી પાસે રસી એવી અને સરકારી તંત્ર, તમને મને ખબર છે, જો એક વસ્તુ યાદ રાખજો, સરકારને આપણે દોષ દઈએ છીએ પણ સરકાર દોષિત નથી. સરકાર તો ભાઈ એનો પગાર ટાઈમ ટુ ટાઈમ ચૂકવે છે. સરકારી અધિકારીઓ કામ નથી કરતા. હવે આ જો રસી આવી ગઈ તમારી પાસે અને તમે એના કોલ્ડ ચેઇનનું તાપમાન મેન્ટેન ન કરો, એને જે ડિગ્રીએ રાખવાની હોય, તો એ રસીનો સ્ટોક પડ્યો બગડી જવાનો. તો આ ઈવિનથી તમે આ સિસ્ટમ કોલ્ડ ચેઇનના તાપમાન પર પણ નજર રાખશે કે ભાઈ ઉપર થયું, નીચે થયું, શું છે, તાત્કાલિક બધું ફોન બોન થાય, બધું થાય, તરત વસ્તુ થાય, તમારું ફેલ ન થાય. અને ઇમ્યુનિટી સપ્લાય ચેન પ્રણાલીને મજબૂત કરશે. મેં કીધું એમ, પહેલાં આપણે ડૉક્ટરો છે, એનો સપોર્ટિવ સ્ટાફ હોય, એને મળ્યું, એની ઇમ્યુનિટી થઈ સપ્લાય, આપણે મજબૂત થઈ, પછી કોરોના વોરિયર જેને કોરોના થયો ઈન, પછી સામાન્ય નાગરિક, એટલે એક આખી સપ્લાય ચેન જે છે ને એમાં ઇમ્યુનિટી પ્રણાલીને આપણે મજબૂત કરી દેશું થેન્ક્સ ટુ ઈવિન. હવે તમે જોજો આગળ આ બધી રસી આવે કેવા ખેલો થવાના છે. પણ સરકાર અત્યારે એના માટે થઈને તૈયાર થઈ ગઈ. શું કામ? ભાઈ રસી તો જ્યારે આવે ત્યારે આવે, પણ એના માટે આપણે તૈયાર તો રહ્યો કે ભાઈ રસી આવે ત્યારે દેશ ઘાંઘો પાછો ન થઈ જાય, અમને ક્યારે મળશે, શું મળશે, એના માટે થઈને ઈવિન છે. ખાલી ભારત બાંગ્લાદેશ યાદ નથી રાખવાનું, 3 કરોડ ડોઝ છે, આ બધું ખબર હોવું જોઈએ, કોવેક્સ ખબર હોવું જોઈએ, ઈવિન શું છે એ બધું ખબર હોવું જોઈએ. બરાબર. તો આજ માટે એટલું જ કરંટ અફેર્સ આપણું કામનું છે. બાકી કરંટ અફેર્સ તો ઘણા હોય, પણ મેં તમને કીધું એમ આપણી પરીક્ષા લક્ષી એટલું જ કરંટ કામનું છે. બરાબર. આ આપણા ICS દ્વારા ઉપલબ્ધ કોર્सेस છે. તમે ધારો તો તમે ઇન્ક્વાયરી કરી શકો, આપણી વિઝિટ તમે કરી શકો રૂબરૂ. ટેલિગ્રામ ચેનલ છે, વેબસાઇટ છે. બરાબર.
હા, એક વસ્તુ મારે કહેવાની હતી, તમે કોઈ ટોપિક પર વિડીયો ઈચ્છતા હો, એ પછી કોઈ પણ ટોપિક હોય તો એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો, જેનાથી અમે તમને વિડીયો અને એમાં બનતી વધારે માહિતી આપવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. બરાબર. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.